હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ સ્ટડી હબ. આજે આપણે વાત કરવાના છીએ કે ગણિત કેટલું ઇઝી પડે છે. આપણે પેપરમાં કેટલા ઇઝી દાખલા આવે છે, આપણે કેમ ગણી શકતા નથી એના માટેનું કારણ. તો આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો આપણે ગઈ પરીક્ષામાં કેટલા દાખલા એવા હતા કે જે 30 સેકન્ડમાં જવાબ આવી શકે એવો હતો. તો આપણે માર્ક્સ કેમ આવ્યા નહીં એના વિશે એનાલિસિસ કરવાનું. ગઈ કોન્સ્ટેબલમાં પૂછાયેલો દાખલો આ જોયો. એમ એક કામ 16 દિવસમાં કરી શકે છે અને એન એ જ કામ 24 દિવસમાં કરી શકે છે. તેઓ સાથે મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? કામ અને મહેનતાણાનો આ એકદમ ઇઝી દાખલો છે. તો એમ એક કામ 16 દિવસમાં પૂરું કરે છે અને એન એક કામ 24 દિવસમાં પૂરું કરે છે. 16 અને 24નો લસાલો એટલે 48 કામ થયું. તો એમ એ એક દિવસમાં 3 કામ કરે છે અને એને એક દિવસમાં 2 કામ કરે છે. બંને સાથે મળીને ગણો તો 5 કામ થાય એક દિવસમાં. ટોટલ 48 કામ છે. 48 ભાગ્યા 5 કરો એટલે 9.6 થઈ ગયો. 40 સેકન્ડમાં દાખલો થઈ ગયા. પછી બીજો દાખલો જોઈએ. તો આ એકદમ ઇઝી દાખલો કે જે 15 સેકન્ડમાં જવાબ આવી જાય. એક કાટકોણ ત્રિકોણનો બીજો એક ખૂણો 35 છે તો ત્રીજા ખૂણાનું માપ કેટલું? હવે કાટકોણ ત્રિકોણમાં એક તો 90 અંશ હોય એને જ કાટકોણ ત્રિકોણ કહેવાય. બીજો 35 છે તો 90 35 ગણો તો 125, 180માંથી બાદ કરો તો 55. એક ત્રીજો દાખલો ગણો તો આપણે 1/0.05 બરાબર કેટલા? હવે આ દાખલામાં જો 1/0.05 બરાબર 1, 5ના ભાગ્યા 100, 100 ઉપર જતા ને 20 છે ને ભાગાકાર જ છે. ઇઝી દાખલો છે. આવા બધા કેટલાય છે બીજા આવતા વિડીયોમાં આપણે જોઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.